નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ભુજમાં આરાધના ભવન જૈન સંઘ મધ્યે શ્રી સંભવનાથ જિનાલયની વર્ષગાંઠ અને ધ્વજારોહણનો ધાર્મિક કાર્યક્રમ શ્રદ્ધા અને ભાવપૂર્વક ઉજવાયો. ભુજના શ્રી આરાધના ભવન જૈન સંઘ મધ્યે આવેલ શ્રી સંભવનાથ જીન પ્રસાદની વર્ષગાંઠ અને ધ્વજારોહણનો પ્રસંગ ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયો. આપણે બધા ઉપસ્થિત થયા છીએ, સાથે આપણે બોલીશું એ આત્મા અનુભવના સવારે નવકારસીનો લાભ માતુશ્રી જ્યોતિબેન એડી મહેતા પરિવારે લીધો હતો. ત્યારબાદ ચતુર્વિધ સંઘ સાથે જ્યોતિબેન એડી મહેતા ભરત મહેતાના નિવાસ સ્થાને વાજતે ગાજતે જઈ પગલા કરી નૂતન ધ્વજાનું સામૈયું કરાયું હતું અને ત્યારબાદ ધાર્મિક વિધિ પ્રમાણે સતરભેદી પૂજા ભણાવી ધ્વજાની પૂજા પ્રદક્ષિણા કરી શિખર ઉપર અષ્ટપ્રકારી પૂજા કરી ધ્વજારોહણનો ભવ્ય પ્રસંગ સંપન્ન થયેલ. આ સમગ્ર પ્રસંગમાં પરમ પૂજ્ય મુનિરાજ શ્રી મુક્તિ મનન વિજયજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય મુનિરાજ શ્રી અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબ તથા પૂજ્ય સાધ્વીજી પુણ્યરેખા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાએ નિશ્રા પ્રદાન કરી માર્ગદર્શન આપ્યું હતું. સંભવનાથ દાદાના મુખ્ય જિનાલયનો કાયમી ધજાનો લાભ માતુશ્રી જ્યોતિબેન એડી મહેતા પરિવારે લીધો હતો, જ્યારે શ્રી કલાપૂર્ણસુરી ગુરુ મંદિરની ધ્વજાનો લાભ માતુશ્રી વીરુબેન છગનલાલ કરમચંદ સંઘવી પરિવારને મળ્યો હતો. મણિભદ્ર વીરની ધ્વજાના કાયમી લાભાર્થી મણિલાલ હરચંદ મહેતા પરિવારે લીધો હતો અને પદ્માવતી દેવીની ધજાના કાયમી લાભાર્થી જયંતીલાલ ધારસી પારેખ પરિવારે લીધો હતો. આ પ્રસંગે આરાધના ભવન જૈન સંઘ તરફથી તપગચ્છ જૈન સંઘના સદસ્યોને સંઘ શેષ આપવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે આરાધના ભવન જૈન સંઘ તથા તપગચ્છ જૈન સંઘ વગેરેના ભાવિકો ધ્વજાના દર્શન માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંભવનાથ દાદાના દૈરાસરની કાયમી ધ્વજાના લાભાર્થી પરિવાર અને સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલનયન મહેતાએ જણાવ્યું કે
ભલે હે આમાં ઝૂમ જ છે બહુ ઝૂમ તો ઉપર કપાઈ જાય પાછળ જવું પડે રસિકલાલ રસિકલાલ ધજા જે બાજુ ફરકે એટલી આપણી ઉન્નતિ થાય ને પકડી રાખીએ તો આપણે પકડેલા જઈએ. આ પ્રસંગે સંઘમાતા નીતાબેન કમલનયન મહેતા તથા ધ્વજાનો લાભ મેળવનાર પરિવારના સદસ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સુવર્ણ દિવસ આરાધના ભવન જૈન સંઘ ભુજ મધ્યે સંભવનાથ જિનાલયનો આજે 20મો ધ્વજારોહણનો દિવસ હતો. આ ધજાના મુખ્ય લાભાર્થી છે માતોશ્રી જ્યોતિબેન એડી મહેતા પરિવાર. આ પરિવારે પૂજ્ય કલાપૂર્ણ સુધી દાદાની નિષ્ઠામાં ધ્વજારોહણનો લાભ લીધેલો હતો. આજે એમને કાળધર્મ થઈ ગયા, પણ 2002માં કાળધર્મ પામ્યા. અમારા પૂજ્ય પિતાશ્રી પણ 2002માં એક્સપાયર થઈ ગયા. એના પછી નિરંતર આ સંઘનું નેતૃત્વ જવાબદારી મારા ભાગે એટલે કમલ મહેતાના ભાગે આવેલી છે. મારી નિષ્ઠાપૂર્વક હું આ જવાબદારી નિભાવી રહ્યો છું. આજે પૂજ્યશ્રીઓની નિષ્ઠા મળી અને ખૂબ સારી ધજામાં બધાએ લાભ લીધો. સંગીતકાર, વિધિકાર આ બધાની હાજરી હતી. સકળ સંઘે ખૂબ સારી હાજરી આપી અને આ ધજારોહણનો પ્રસંગ સારો ઉજવ્યો છે. હું કમલ મહેતા સર્વ સંઘનો માંથી આભાર માનું છું. સાથે તબગત જૈન સંઘને તમામ પરિવારોને જણ દીઠ અમારી નોકારસીની શેષ જે આપવામાં આવે છે એનું વિતરણ પ્રત્યક્ષી સંઘમાં ચાલુ છે. જય જિનેન્દ્ર. દર્શક મિત્રો, આજે તારીખ 13 મે 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.